ખેડૂતો જે છે એ કરદાનો ભોગ બની રહ્યા હતા। સત્તા પક્ષમાં એપીએમસીમાં અને સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી એ સત્તા પક્ષમાં હતી, તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી એ વિપક્ષની ભૂમિકામાં હતી। તેમ છતાં વર્ષોથી જ્યારે જે ખેડૂતો જે છે એ કરદાનો ભોગ બની રહ્યા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એ ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈ કરી રહ્યા હતા અને આનો ભોગ ખેડૂતો બની રહ્યા હતા। આજે આ તમામ વસ્તુને લઈને જ્યારે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરિયા, પિયુષભાઈ પરમાર સહિત તમામ 67 જેટલા સ્વતંત્રતા સેનાનીઓ કે જે આ ભારતીય જનતા પાર્ટીના કરદા વિરુદ્ધમાં લડ્યા અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે આજે એમને જેલમાં પૂરવા પડ્યા। ત્યારે ભારતીય જનતા પાર્ટીને એવું હતું કે આજે ખેડૂતોને ઘરમાં ઘૂસીને મારીશું તો ખેડૂતો ચૂપ થઈ જશે, ખેડૂતો કોઈ બોલશે નહીં, પરંતુ આજે એનાથી ઉલટું થયું, ખેડૂતો વધારે મજબૂત થઈને બહાર આવ્યા। સમગ્ર ગુજરાતમાં ખેડૂતો ભારતીય જનતા પાર્ટીના કરદા વિરુદ્ધમાં વિડીયો બનાવતા થયા। આજે જે 11,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું, લોલીપોપ સમાન પેકેજ, એના માટે પણ ખેડૂતોએ જે વિરોધ સમગ્ર ગુજરાતમાં નોંધાવ્યો, ત્યારે આજે આમ આદમી પાર્ટી આ તમામ મુદ્દાઓને આવરી લઈને જેવી રીતે પંજાબમાં ખેડૂતોને 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપવામાં આવ્યા, એવી રીતે ગુજરાતના ખેડૂતોને પણ આપવામાં આવે। આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીએ સુદામડા ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું। ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ખંભાળિયા ખાતે ખેડૂત મહાપંચાયતનું કરવામાં આવી હતી અને એના બાદ તાલાલા વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું। ત્યારે હવે 23 નવેમ્બરના રોજ વ્યારા ખાતે, વ્યારા બારડોલી લોકસભા ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે। એના બાદ 29 નવેમ્બરના રોજ આણંદ ખાતે સભાનું આયોજન કરવામાં આવશે। એના બાદ 30 નવેમ્બરના રોજ બનાસકાંઠા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે। ત્યારબાદ 7 ડિસેમ્બરના રોજ અમરેલી ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ 14 તારીખે કચ્છ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે અને 16 તારીખે જો આમ આદમી પાર્ટીની તમામ માંગો જે ખેડૂતોના હિતમાં છે કે જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં પૂરી નથી થઈ રહી, આજે ખેડૂતોએ આત્મહત્યા કરવું પડી છે, આજે ખેડૂતોને ખબર છે કે આજે ભારતીય જનતા પાર્ટીએ જૂના જે વચનો આપ્યા હતા એ પાળ્યા નહોતા અને આજે ખેડૂતોનું મોટા પ્રમાણમાં નુકસાન થયું, ત્યારે એને વળતર ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી શકશે નહીં। ત્યારે દુઃખમાં, પીડામાં અને પોતાના પરિવારની ચિંતામાં ક્યાંક ને ક્યાંક 4 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી। આ ગુજરાતની પરિસ્થિતિ છે।